મિત્રો, મારા દાદાજી હરીશચંદ્રને રોજ વહેલી સવારે સપના આવે છે અને એમનું દ્રઢપણે માનવું છે કે વહેલી સવારના સપના સાચા જ પડે. હવે મારા બાપા તો એમના કયામાં નથી એટલે રોજ મારી જમેથી મારે છે. ગિરિયા આવે એ ગિરિયા લાગી અહીંયા ને અંદર બાથરૂમમાં જાઓ. આરામ ખોર લોટરી લાગી. લોટરી? હા ને સાલા તું તારા દાદાની મસ્કરી કરે ભૂલી ગયો? તું નાનો હતો ત્યારે મારા ખોડા ભીના કરતો હતો. હવે તમારે આ ઉંમરે એનો બદલો લેવો છે? ચૂપ રે બદમાશ. મને એમ કેમ જો તારે 20 લાખ રૂપિયા જોઈએ જ બોલજો. 20 લાખ રૂપિયા? હા. ક્યાંથી આવ્યા? સપનામાં? આ બરાબર. ગિરિયા, મને વહેલી સવારે સપનું આવ્યું. આપણા ઘરની પાછળ 20 ફૂટ ઊંડો ખાડો ખોદવાથી એમાં દટાયેલું ધન આપણને મળશે. આપણા વડવાઓ એમાં 20 લાખ રૂપિયા દાટી ગયા છે. આપણા વડવાઓ? હા. અરે આપણી 20 પેઢીમાં કોઈ લખપતિ થયું નથી અને જેટલા ગરીબ હતા ને એ જ આપણા વડવાઓ હતા. આ 20 લાખ આવ્યા ક્યાંથી? અંગ્રેજો પાસેથી લોન લીધી હશે ને પછી તારા બાપની જેમ હાથ ઊંચા કરી દીધા હશે ને એટલે જ અંગ્રેજો દેશ છોડીને ભાગી ગયા. બાપુજી, હું આ તમારા રવાડે ચડવાનો નથી. મારે કોઈ ખાડા બાડા ખોદવા નથી. મને મારું કામ કરવા દો. જો ગિરિયા, મારી વાત સાંભળ. 20 લાખ રૂપિયાનો સવાલ છે. તારે ખાડો તો ખોદાવવો જ પડશે. હું ખાડો નહીં ખોદાવ તો હું આ બધાની હાજરીમાં અહીંયા ને અહીંયા જીવતો બળી મરીશ. અરે યાર, આ શું કરો છો બાપુજી? રહેવા દો તમે. ભલે ભલે, હું કાલથી જ ખાડો ખોદાવાનું ચાલુ કરીશ. બસ. આ બોઇલ્ડ વેંગી વિથ ક્રીમની અસર મારા પર થઈ છે. તમને શું લાગે છે હું શું બોલ્યો? વાનગીનું નામ બોઇલ્ડ વેંગી વિથ ક્રીમ એટલે શું? બોઇલ્ડ એટલે બાફેલું, વેંગી એટલે વેગણ ને એના માથે ક્રીમ. અરે ભાઈ, આજકાલ દરેક ચેનલ ઉપર વાનગીઓ બનાવવાની સિરિયલ આવતી જ હોય છે. ત્યાં સુધી કે સિરિયલમાં કામ કરતી હિરોઈનને જેણે કોઈ દિવસ રસોડામાં પગ નથી મૂક્યો ને એ આવા શોમાં ભાગ લે અને બધી ડીશ બનાવે. અમુક ધાર્મિક ચેનલ ઉપર પણ હવે ધાર્મિક વાનગીઓ શીખવાડે છે. રુદ્રાક્ષ કચોરી, પંચામૃત બાસુંદી, પંચકર્મા પુલાવ, ગંગાજળ પાણીપુરી અને અમૃત ફળ ભજીયા. અરે સાલું, નામ સાંભળીને માણસને સંત બની જવાનું મન થાય. આ અમારી સુશીલા ભારે અરગપદુડી છે. રોજ બપોરે ટીવી સામે આમ ડાયરી લઈને બેસી જાય ને બધી વાનગીઓ લખી લે અને પછી બીજે દિવસે મારું આવી બને. મેડિકલમાં જેમ દેડકાઓ ઉપર પ્રયોગ થાય ને એવી રીતે આ બધી વાનગીના પ્રયોગે મારા ઉપર કરે છે. ગઈકાલે એણે દમાદમ ફ્રાય તુર અને રેડ હોટ ચીલી પરાઠા મને ખવડાવ્યા. તળેલા તુરિયામાં ગરમ મસાલો અને પરાઠામાં મરચાનો લાલ ભૂકો અને આખા કાળા મરી. સાહેબ, હું તો હોંશે ખાઈ ગયો પણ મારી પથારી લાલ થઈ ગઈ. એટલે કે મારી પથારી ફરી ગઈ. તમે નહીં માનો, અત્યારે પણ ઠંડકનો મલમ લગાડીને તમારી સાથે વાત કરું છું. હું તો કહું છું ટીવી માટે એવું કંઈક સાધન શોધાવવું જોઈએ. જેમ બાળકો અમુક પ્રોગ્રામ ન જોઈ શકે ને એમ આપણી ઘરવાળી આ રસોઈ બનાવવાના પ્રોગ્રામ જોઈ જ ના શકે. અને જો એણે જોયા ને તો યાદ રાખજો સાહેબ, તમારું શરીર પ્રયોગશાળા બની જશે ને હાલત કૂતરા જેવી થઈ જશે. પતરાળામાં જે પીરશે ને એ આપણે હફ હફ ખાઈ જવાનું. અને સાહેબ, ઓફિસમાં તો રોજ જ મોડા પડશો. શું કામ? રોજ સવારે ઉઠીને 2-4 વિઝિટ તો પાકી જ.